બસ એનું શરણ પકડી લઈએ અને કહીએ કે હે પ્રભુ તારા શરણાગત થયો છું. શરણાગત પાપ પર્વતમ ગણ ઇત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એ સહજાનંદ સ્વામી એને ગુરુ ભગવાન એ માની પરમ કૃપાળુ પરમાત્મા મને મળેલા મારા ઈષ્ટદેવ કોણ છે એનો મહિમા સમજી અને એના શરણની અંદર બેસી એની આપેલી આજ્ઞાઓ એના પાલન જ્યારે કરીએ છીએ ને ત્યારે આ જીવ સ્થિર થશે અને શાંત થશે, પૂરું થશે. એની માટે કર્યું હોય ભગવાનનું ભજન કર્યું, ભગવાનનું વ્રત કર્યું, ભગવાન માટે દાન કર્યું, પુણ્ય કર્યું, ભગવાનની સેવા કરી, કીર્તન કર્યું, એમાં બધાયનું આવી ગયું. એમાં બધાયનું બધું આવી ગયું. કારણ હસ્તી પદમ સર્વ પદમ, છેલ્લે તો જો કોઈ હોય તો પરમ કૃપાળુ પરમાત્મા છે. એક જ તત્વ ઈ છે પરમ કૃપાળુ પરમાત્મા, ઠાકોરજી મહારાજ. તો એના શરણે ગયા એટલે એમાં બધા